કેમ છો મિત્રો? ફરી સ્વાગત છે આજના આ વિડીયોમાં। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી કુલ 138 જગ્યાઓ માટે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ ક્લાસ 3 માટેની કુલ 138 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। પગાર ધોરણની વાત કરીએ તો તમારો પગાર 49,600 થી લઈ 1,26,600 રહેશે મિત્રો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવારે બેચલર ડિગ્રી ઇન ફિઝિયોથેરાપિસ્ટમાં ડિગ્રી કરેલી હોવી જોઈએ। ઉંમર મર્યાદાની વાત કરીએ તો તમારે ઉમેદવારની ઉંમર 35 થી 18 એટલે કે 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ મિત્રો। તો મિત્રો સરકારી નિયમ મુજબ અમુક છૂટછાટ પણ આપવામાં આવશે। ફોર્મ 9 ડિસેમ્બર 2025 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 23 ડિસેમ્બર અને 2025 છે મિત્રો। તમે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પરથી જઈ તમે ફોર્મ ભરી શકશો। હવે આપણે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ભારતમાં કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય કાયદા દ્વારા સ્થાપિત કોઈપણ યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીમાં સ્નાતક ડિગ્રી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ 1956ની કલમ 3 હેઠળની યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા તો જાહેર કરાયેલ કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ। આગળ વાત કરીએ તો ઉમેદવારને કોમ્પ્યુટર વિશે બેઝિક જ્ઞાન હોવું જોઈએ મિત્રો। ભાષાની વાત કરીએ તો ગુજરાતી અથવા હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। ઉમેદવારે અરજી કરતી વખતે પહેલેથી જ રજિસ્ટર ન હોય તો તેણે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટમાં નોંધણી કરાવવી પડશે મિત્રો। તો જ તમે તેમાં ફોર્મ ભરી શકશો। ભવિષ્યના નોંધણીની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટ એક્ટ 2011ની કલમ 3 હેઠળ ઉપરોક્ત કાઉન્સિલની રચના તથા ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ। એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો ઉમેદવારે કેટેગરી પ્રાઇમરી એક્ઝામિનેશન ફીઝની વાત કરીએ તો અનરિઝર્વ કેટેગરી માટે 500 રૂપિયા ફીઝ રહેશે, જ્યારે અનામત એટલે કે SC ST SCBC EWS એક્સ સર્વિસમેનને 400 રૂપિયા ફીઝ રહેશે મિત્રો। જે કોઈ પણ ઉમેદવારો આના માટે લાયકાત હોય, જેણે ફિઝિયોથેરાપી કરેલું હોય તો તેના સુધી આ વિડીયો જરૂર પહોંચાડો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો। તો તમારો બધાનો જ ખૂબ ખૂબ આભાર અને આના ઓફિશિયલ નોટિફિકેશનની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, તો એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવું। ફરી મળીશું નવા વિડીયો સાથે।